જય દ્વારકાધીશ મિત્રો. આજે તો જો અમે હોટલમાંથી લાવ્યા છીએ પીઝા. શું વાત છે, હોટલમાંથી પીઝા? ના ભાઈ ના, હું કાંઈ હોટલમાંથી લઈને નથી આવી, પણ આજે મેં બનાવ્યા છે ઘરે જ પીઝા. પણ પીઝા કેવા બનાવ્યા છે? હેલ્ધી દેશી પીઝા મિત્રો, નો મેંદો ફ્રી કમ્પ્લીટ. શું કેવું? હા, આ ભાખરીના લોટના પીઝા બનાવ્યા છે. અને તમને રેસીપી જોતી હોય ને તો મને ખાલી રેસીપી કરીને કોમેન્ટ કરી દેજો, એટલે હું પાક્કું છે ને નેક્સ્ટ સેટરડે સન્ડે બનાવીશ આની રેસીપી. કેમ કે મારા ઘરે છે ને આ બનતા જ હોય છે ભાખરી પીઝા. અને આ કેવું કે બાળકોને લંચમાં આપી શકો, પછી લંચ બોક્સમાં આપી શકો, કે પછી કઈ પણ નાસ્તો ખાવું હોય તો એને કેવું બહાર લઈને નહીં જવાનું, ડાયરેક્ટ એમ કે પીઝા આપી શકો. અને તમે પીઝા જોવો એકવાર મિત્રો, પીઝા એક નંબર બન્યા છે, એકદમ પતલા અને ક્રિસ્પી, એક નંબર. અને બહુ મસ્ત પીઝા બની ગયા છે. અને એમાં નાખ્યા છે અમે ઓલિવ છે, એલેપીનો છે, પછી કોર્ન્સ છે, ચીઝ છે, પછી કેપ્સિકમ છે અને ક્રોઈટર છે. હા, પણ હું છે ને પેલા ટેસ્ટ કરી લઉં. ટેસ્ટ કરો તે દેશી પીઝા મિત્રો, કાઈ ન થાય ખાધા પછી તમને કાઈ ન થાય પેટમાં. અને આ છે ને બે ઓલિવ ઓઇલ ને લસણ ઓઇલ નાખ્યા હતા, એ તો અલગ છે ને. કાંઈ રેસીપી જોતી ને તમે મને કહી દેજો, એટલે હું રેસીપી બનાવી નાખીશ. પણ એક મેઇન વાત ઈ કરવાની હતી તમને, પીઝા ભલે ઠરી જતા પણ લોકોની ઘણાની કોમેન્ટ હતી કે ભાઈ દીદી ત્યાં જર્મનીમાં સેલેરી વધે કે એટલી ને એટલી રહી છે. મિત્રો, અહીંયા પગાર ધોરણ વધે ઇન્ડિયાની જેમ જ. આપણે ઇન્ડિયામાં કેમ દર વર્ષે પગાર વધારો આવે, એટલે અહીંયા વધે જ એમ. કેમ કે તમે એઝ અ સ્ટુડન્ટમાં અહીંયા આવ્યા હોય, ધારો કે બરોબર, તો 2025માં સેલેરી હતી કલાકની 12.82 યુરો, બરોબર. 2026માં થઈ ગઈ છે 13.90 યુરો. એટલે તમે સમજી શકો છો કે અહીંયા તો 1 યુરો વધી ગયા છે, મોંઘવારી વધે એમ. અને રહી વાત પ્રોફેશનલ જોબની, તો પ્રોફેશનલ જોબમાં સેલેરી વધે, ડિપેન્ડ કરે કે તમારો પર યર ગ્રોથ કેવો હાલે છે. એટલે સેલેરી તો નો ડાઉટ જર્મનીમાં તમારી દર વર્ષે વધે જ છે. નાના ધોરણથી લઈને મોટા ધોરણ સુધી બધાને સેલેરી દર વર્ષે વધતી રહેતી હોય, કે જેવો તમારો એક્સપિરિયન્સ એ પ્રમાણે દર વર્ષે અમુક ટકા સેલેરી વધે, પ્લસ તમારે બોનસ આવે ને બધું આવે એમ. અને ભાઈ સ્ટુડન્ટમાં વધતી જ હોય છે, પણ હવે પ્રોફેશનલ જોબ કરતા હોય એને કઈ રીતનું હોય ખબર કે અમારા ઉપર બી ડિપેન્ડ કરે કે તમારું પરફોર્મન્સ કેવું છે એના ઉપર, અને કંપનીનું પરફોર્મન્સ કેવું છે ને એ પહેલા ડિપેન્ડ કરે એમ. હું 2019માં આવ્યો તો સેલેરી હતી 9.80 યુરો કલાકની. અને તે યુરોનો ભાવ હતો 76 રૂપિયા. હા, અને અત્યારે યુરોનો ભાવ છે આઈ થિંક 107 કે 109 યુરો એવો વચ્ચે ટ્રેડ ચાલે છે. તમે વિચાર કરો કે 9.80 યુરો થી અત્યારે તમે મિનિમમ ગમે જોબ કરતા હો, તમને એને 13.80 આપવા જ પડે. અને જો તમે નાઇટ જોબ કરતા હો તો તમને પ્લસ પોઈન્ટ મળે કે 25% એક્સ્ટ્રા આવે પર કલાકની સેલેરી. જે ટોટલ થાય 25% એક્સ્ટ્રા એડ કરો, 13.90 પ્લસ 25%, એટલે થાય કલાકની 17 થી 18 યુરો સેલેરી. હા, અને ભાઈ ઈ પણ કંપની ઉપર ડિપેન્ડ કરે છે. કોઈ કંપનીમાં તો તમે વેરહાઉસમાં એમાં કામ કરતા હોય છે, સ્ટુડન્ટ હોય ત્યારે, તો તમને 15 યુરો આપે છે, કોઈમાં 16 યુરો આપે છે. પણ નોર્મલ વેજીસ અત્યારે 13.90 સમથિંગ ચાલે છે. વેરહાઉસમાં સ્પેશિયલી તમે વેકેશન ટાઈમ કરતા તમે ડિસેમ્બર એન્ડમાં લાગો, તમને બોનસ આપે. બોનસ હોય 1500 થી લઈને 2000 યુરોનું. સેલેરી તો આવવાની છે તમારી પર કલાકની, પણ બોનસ આવે તમારે 1500 થી 2000 યુરોનું. એટલે છે ને ઈ બોનસ ક્યારે આવે છે હું કહી દઉં તમને. જો ઉર્લવ જોબ એટલે વેકેશન વાળી જોબ હોય ને ત્યારે આવે, અથવા તો ડિસેમ્બરમાં આવે છે. એમેઝોન ને એમાં બધામાં ડિસેમ્બરમાં આવે છે. પણ મેઇન સેલેરી નું હતું તો સેલેરી બધાની વધે છે. પણ સ્ટુડન્ટ જોબ કરતા હોય ત્યારે કેવું કે ભાઈ થોડી વધતી હોય, બાકી જયારે તમે પ્રોફેશનલ કરતા હોય ત્યારે તમારે થોડું સારું પડે છે. તમારા સ્ટુડન્ટમાં કે વાંધો નથી આવતો, પૈસા નો ડાઉટ બચે છે એમ, આરામથી બચે. અને એ બી છે ને તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે ભાઈ કઈ રીતનું છે એમ, તમારું પરફોર્મન્સ કઈ રીતનું છે ને એ બધું કંપની વાળા જોતા હોય. એટલે નો ડાઉટ સેલેરી વધે છે. પણ અત્યારે થોડું લેવલ ડાઉન છે, એટલે ઇન્ક્રીમેન્ટ આવતા થોડું વાર લાગે છે એમ. જેવું તમારા શરૂઆતમાં લેવલ હોય થોડું ઇન્ક્રીમેન્ટ ઓછો, પણ એક્સપિરિયન્સ થાય તો વધતું રહે એટલે વધતું જાય. એક્સપિરિયન્સ થતો જાય અને તમારો પગાર વધારે હોય થતો જાય અહીંયા. હા, તો જો તમને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમે બધા પીઝા ખાવા આવી જાઓ, અને પીઝા ખાઈ લઈને પછી મસ્ત સ્ટ્રોબેરી ખાવાની છે. એટલે છે ને તમે બધા અત્યારે પીઝા ખાવા આવી જાઓ. મારો એક પીઝો બને છે, હું બહારથી નથી લાવી એટલે, અને બીજો પીઝો છે ને એ મારો અત્યારે બેક થાય છે. તો મિત્રો પ્લીઝ વિડીયો કેવો લાગ્યો જરૂર કમેન્ટ કરીને કહેજો. અને તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો પ્લીઝ એનો પણ કમેન્ટ કરજો. અમે જરૂર રસોઈની પણ કોમેન્ટ કરજો. અમે જરૂર તમને બધાના આન્સર આપવાની પૂરેપૂરી ટ્રાય કરશું અમારથી બને એટલી. તો પ્લીઝ મિત્રો વિડીયો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.